અમેરિકામાં ઇમિગ્રેશન અને નાગરિકતા અંગે ફરી એકવાર નવી ચર્ચા ગરમાઈ છે. હવે માત્ર વાત વિઝા, ગ્રીન કાર્ડ અથવા પાસપોર્ટ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ દેશભરમાં લોકોની નાગરિકતાની વિગતોને એકસાથે જોડતી સંભવિત સિટીઝનશીપ ટ્રેકિંગ સિસ્ટમ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર બાદ ઇમિગ્રન્ટ સમુદાય, ગ્રીન કાર્ડ ધારકો અને ખાસ કરીને ભારતીય અમેરિકામાં ચિંતા અને ચર્ચા બંને વધી ગઈ છે. ટ્રમ્પ પ્રશાસનનો દાવો એવો છે કે આ પગલાંનો હેતુ ફેડરલ ચૂંટણીઓને વધુ સુરક્ષિત બનાવવાનો અને બિન નાગરિકો દ્વારા થતું ગેરકાયદેસર મતદાન અટકાવવાનો છે. આ માટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS ને દરેક રાજ્ય માટે નાગરિકતાની વિગતો ધરાવતો ડેટાબેઝ તૈયાર કરવાની દિશામાં કામ કરવાનો સખત આદેશ આપવામાં પણ આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે અત્યાર સુધી પ્રશાસન દ્વારા મોટા પ્રમાણમાં બિન નાગરિકો મતદાન કરતા હોવાના સ્પષ્ટ અને વ્યાપક પુરાવા જાહેર કરવામાં આવ્યા નથી, જેમના કારણે આ યોજના પર રાજકીય અને કાયદાકીય સવાલો પણ ઊભા થાય છે. અમેરિકાની સૌથી મોટી વાસ્તવિકતા એ છે કે ત્યાં ભારત જેવી કોઈ સેન્ટ્રલાઇઝ્ડ નેશનલ આઈડી સિસ્ટમ અથવા તો એક જ નાગરિકતા ડેટાબેઝ નથી. અહીં નાગરિકતાની ઓળખ માટે અલગ અલગ દસ્તાવેજોનો આધાર લેવાય છે, જેમ કે પાસપોર્ટ, બર્થ સર્ટિફિકેટ, નેચરલાઇઝેશન રેકોર્ડ અથવા સોશિયલ સિક્યુરિટી સંબંધિત માહિતી. પરંતુ આ તમામ સિસ્ટમો એકબીજા સાથે સંપૂર્ણ રીતે જોડાયેલી નથી. વધુમાં માત્ર લગભગ અડધાથી થોડા વધારે અમેરિકન લોકો પાસે જ પાસપોર્ટ છે, જ્યારે સોશિયલ સિક્યુરિટી નંબર પોતે નાગરિકતાનો પુરાવો નથી. કારણ કે કાયદેસર રીતે ઘણા બિન નાગરિકો પાસે પણ SSN હોઈ શકે છે. ખાસ કરીને નેચરલાઇઝ્ડ સિટીઝન એટલે કે પછીથી અમેરિકાના નાગરિક બનેલા લોકોના રેકોર્ડ્સ પણ એક જ સેન્ટ્રલ સિસ્ટમમાં ઉપલબ્ધ ક્યાંય નથી. આ પરિસ્થિતિમાં સમગ્ર દેશ માટે સચોટ નાગરિકતા યાદી તૈયાર કરવી એ ટેકનિકલી અને કાયદાકીય રીતે જોઈએ તો ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયા બની શકે છે. સરકારનું આયોજન વિવિધ ફેડરલ ડેટાબેઝ, નેચરલાઇઝેશન માહિતી અને સોશિયલ સિક્યુરિટીના ડેટાને જોડીને રાજ્યવાર નાગરિકતા યાદી તૈયાર કરવાનો હોવાનું કહેવામાં આવ્યું છે. યાદી તૈયાર કરશે, પરંતુ કોર્ટમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન સરકાર પક્ષે જોઈએ તો એ પણ સ્વીકાર્યું છે કે આવી કોઈ યાદી સંપૂર્ણપણે સચોટ હોવાની ગેરંટી આપી શકાય નહીં. લોકો વારંવાર રાજ્યો બદલે છે, સરનામા અપડેટ કરવામાં વિલંબ થાય છે અને સરકારી ડેટા ઘણીવાર જૂના રહી જાય છે. પરિણામે ખોટી અથવા તો અધૂરી માહિતીના કારણે નાગરિકોને પણ મુશ્કેલીઓ પડે છે. આ સમગ્ર મુદ્દામાં સૌથી મોટી ચિંતા જોઈએ તો પ્રાઇવસી અને કાયદાકીય હકોને લઈને છે. અમેરિકાના પ્રાઇવસી એક્ટ 1974 મુજબ ફેડરલ એજન્સીઓ વ્યક્તિગત માહિતી વેચવામાં મર્યાદિત છે અને વ્યક્તિની સંમતિ વગર માહિતી શેર કરવા અંગે કડક નિયમો પણ છે. તેથી અનેક એજન્સીઓનો ડેટા એક સ્થળે ભેગો કરવાથી પ્રાઇવસીના નિયમોમાં ઉલ્લંઘનની દલીલો સામે આવી રહી છે. વોટિંગ રાઇટ્સ સંગઠનો અને કેટલાક રાજ્યો આ ઓર્ડરને કોર્ટમાં પડકારતા કહે છે કે ચૂંટણી વ્યવસ્થા અને મતદાર નિયંત્રણ સીધું એક્ટિવિઝમ બ્રાન્ચના અધિકારી ક્ષેત્ર હોય ત્યાં આવતું નથી. અને મહત્વની વાત તો એ પણ છે કે આ પગલું હાલ કોઈ સીધો ઇમિગ્રેશન બેન, ગ્રીન કાર્ડ રદ કરવાનો આદેશ અથવા તો કાયદેસર ઇમિગ્રન્ટ સામે કાર્યવાહી નથી. તેમ છતાં નિષ્ણાંતો માને છે કે આ પહેલ ટ્રમ્પ સરકારની વધુ કડક ટ્રેકિંગ અને વેરિફિકેશન આધારિત ઇમિગ્રેશન નીતિ તરફના મોટા અભિગમનો એક ભાગ બની શકે છે. અગાઉ H-1B વિઝા તપાસ અને સ્ટુડન્ટ વિઝા જે કંઈ પણ હોય તે બર્થ રાઇટ સિટીઝનશીપ અંગે પણ કડક વલણો જોવા મળ્યું હતું. તેથી અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ, ટેક વર્કર્સ અને ગ્રીન કાર્ડ માટે
અરજી કરનારા માટે એક સ્પષ્ટ સંદેશ તો એ જ છે કે પોતાના તમામ ઇમિગ્રેશન રેકોર્ડ, સરનામા, રોજગાર માહિતી અને કાયદાકીય દસ્તાવેજો હંમેશા અપડેટ, સચોટ તે રાખવા ખૂબ જરૂરી છે. કારણ કે ભવિષ્યમાં જો વેરિફિકેશન વધુ કડક બને તો નાની કાયદાકીય જે ભૂલ હોય તે પણ મોટી સમસ્યામાં ફેરવાઈ શકે છે.